શું તમે જાણો છો ગણપતિજીને મોદકનો પ્રસાદ કેમ ચડાવવામાં આવે છે? જ્યારે ભગવાન પરશુરામે બાપાનો એક દાંત તોડી નાખ્યો હતો ત્યારે આપણા એકદંત શ્રીજીથી જમાઈ નતું રહ્યું. ત્યારે માતા પાર્વતી તેમના ભોજનને લઈને ખૂબ જ ચિંતિત હતા. ત્યારે માતા પાર્વતીએ મોદક બનાવ્યા. મોદક જમવામાં ખૂબ જ સરળ હોય છે અને બાપાએ એક પેટ ભરીને ખાયા હતા અને ત્યારથી જ બાપાને મોદક ખૂબ જ પ્રિય છે અને ત્યારથી જ મોદક ચડાવવાની પરંપરા બની ગઈ. દર વર્ષની જેમ આ વર્ષે પણ મીઠાઈની દુકાનોમાં પરંપરાગત મોદકની સાથે સાથે અવનવા મોદક, કલરફુલ મોદક તેમજ અવનવી ફ્લેવરના પણ મોદક હવે ઉપલબ્ધ થઈ રહ્યા છે. ભક્તો પોતાના બાપાને મોદકનો પ્રસાદ ચડાવી અને બાપાને રાજી કરશે અને પોતાની મનોકામનાઓ પૂરી કરશે. ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે. ગણેશ ઉત્સવને લઈને ભક્તોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. હવે તો બાપાનો મહિમા જાણીને વિઘ્નહર્તા દેવની ઘરે ઘરે સ્થાપના કરવામાં આવી રહી છે. બાપા 10 દિવસ માટે ભક્તોનું આતિથ્ય માણવા માટે આવ્યા છે ત્યારે ભક્તો દ્વારા પણ વિવિધ પ્રકારે બાપાને લાડ લડાવવામાં આવી રહ્યું છે. આસ્થા સાથે શ્રદ્ધાભેર બાપાની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે બાપાને સૌથી પ્રિય એવો મોદકનો પ્રસાદ ચડાવવામાં આવતો હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપાને મોદકનો પ્રસાદ ચડાવવામાં આવશે ત્યારે વડોદરા શહેરના બજારોમાં તો વિવિધ પ્રકારના મોદક ઉપલબ્ધ થઈ ગયા છે. આ વર્ષે મોદકમાં ચોકલેટના મોદક, માવાના મોદક તેમજ કલરફુલ મોદકે આકર્ષણ જમાવ્યું છે. આ વર્ષે જેવી ગ્રાહકોની જરૂરિયાત હોય તેવા પ્રકારના મોદક ઉપલબ્ધ થઈ જાય છે. આ વર્ષે તો વિવિધ ફ્લેવર વાળા મોદક પણ ઉપલબ્ધ છે. દુકાનદારો દ્વારા પરંપરાગત મોદકની સાથે સાથે હવે વિવિધ ફ્લેવર વાળા મોદક પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બાપાને મોદકનો પ્રસાદ ચડાવીને બાપાને રાજી કરવાનો અવસર ભક્તો કેવી રીતે છોડી શકે તે માટે હવે વિવિધ પ્રકારના મોદકથી બાપાને પ્રસન્ન કરવામાં લાગી ગયા છે ભક્તો. પ્રથમ દિવસે વરસાદ નહીં હોવાથી ઘરાકી બહુ સારી રહી છે આજે અને અમે લોકો 51+ મોદક બનાવતા હોઈએ છીએ દર વખતે. એમાં ખાસ કરીને અમે લોકોએ આ વખતે કાજુના મોદક બનાવ્યા છે જેમાં ડ્રાયફ્રૂટની બધી અલગ અલગ ફ્લેવર્સ છે. જેલી મોદક છે, ઉકડીના મોદક છે, મહારાષ્ટ્રન સ્ટાઇલના ચોખ્ખા ઘીના ફ્રાઈડ મોદક છે. ઉકડીના મોદકમાં પણ અમે લોકોએ આ વખતે વેરાયટી બધી ડેવલપ કરી છે જેમાં કેસરવાલા છે, ગુલકંદ છે, પાઇનેપલ છે, મેંગો ફ્લેવર છે, ચોકલેટ છે અને શુગર ફ્રી છે. ઓકે, અને કેકનું પણ વિતરણ કેવી રીતની મોદકની જે કેકો બનાવી કેવી રીતે બનાવી છે? અમે લોકોએ નાની સાઇઝમાં કેક મોદક પણ ડેવલપ કર્યા છે આ વખતે. એમાં ચોકલેટ, પાઇનેપલ, સ્ટ્રોબેરી અને વેનીલા ફ્લેવર છે. અને કઈ રીતેનું હોય છે શું છે? થાળ સ્પેશિયલ બનાવે છે, થાળમાં કઈ રીતે? 56 ભોગના થાળ અમે લોકોએ બનાવ્યા છે. એમાં રોયલ થાળ બનાવ્યા છે આ વખતે. એમાં 56 વેરાયટીની અલગ અલગ ડ્રાયફ્રૂટની મીઠાઈ, નમકીન, ડ્રાયફ્રૂટ્સ અને મુખવાસ એવી રીતે કોમ્બિનેશન પણ બનાવ્યા છે. નવલ ભૂમિયા.